હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? શું તમારા ઘરમાં પણ કોઈ દૂધીનું શાક ખાવાનું પસંદ નથી કરતું? તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધા ખાવા માંડશે અને વારે વારે બનાવવાનું પણ કહેશે. ચાલો બનાવવાનું શરૂ કરીએ. કઈ રીતે બનાવવું એ આપણે પહેલાં દૂધીની છાલ ઉતારી લેવાની છે. દૂધીની છાલ ઉતરી ગઈ છે તો આપણે હવે એને ખમણી લઈએ અને ખમણી એનું પાણી નિતારી લેવાનું છે. હવે હું ખમણી લઉં દૂધીને. દૂધી ખમણાઈ ગઈ છે. હવે એની અંદર મીઠું ઉમેરી દઈએ અને મિક્સ કરી અને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. એટલે દૂધીમાં જે પાણી હોય બધું રિલીઝ થઈ જશે અને દૂધીનું આ છીણ છે એ કાળું પણ નહીં પડે. હવે દૂધીમાંથી પાણી રિલીઝ થાય ત્યાં સુધીમાં આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી એમાં મરચાં, ટામેટાં અને ડુંગળી ઉમેરી અને થોડી વાર માટે સાંતળવાનું છે. હું પહેલાં ટુકડા કરી દઉં છું અને પછી એમાં તેલ ઉમેરીશ. હવે થોડું તેલ ઉમેરી આપણે એને ગેસ ઉપર ચડવા માટે મૂકી દઈએ. ચમચાની મદદથી થોડું મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે. એ ચડે છે ત્યાં સુધીમાં આપણે દૂધીમાંથી પાણી કાઢી લઈએ. બધું પાણી નિતારી લેવાનું છે. જો ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે તો આપણે એને ઠંડુ થવા માટે મૂકી દઈએ. ઠંડુ થઈ જાય એટલે મિક્સરમાં પીસી લેવાનું છે. દૂધીમાંથી પાણી બધું નિતારી લીધું છે તો એની અંદર હવે આપણે ચણાનો લોટ 2 ચમચી ઉમેરી દેવાનો છે. ધ્યાન રાખવાનું છે ચણાનો લોટ વધારે ના ઉમેરાય છે, નહીંતર સોફ્ટ નહીં થાય કોફતા આપણા. હવે થોડા મસાલા પણ ઉમેરી દઈએ. ચપટીક લાલ મરચું પાવડર, સેજ મીઠું જ ઉમેરીશું. પાણી નિતારવા માટે મૂક્યું ત્યારે આપણે એમાં મીઠું ઉમેર્યું હતું. ચપટી હળદર. આ બધું મિક્સ કરી લેવાનું છે. હવે આમાંથી આપણે કોફતા બનાવી લેવાના છે. તમને જેવો શેપ ગમે એવા કોફતા બનાવી લેવાના છે. તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે કોફતા તળી લઈએ. પહેલાં આ સાવ સોફ્ટ હોય છે એટલે એને તળીને તરત નથી ફેરવવાના, થોડી વાર માટે તળાવા દેવાના છે. એ પેનમાં ચોંટી ગયા હોય, જો આમ એની જાતે ઉખડી જાય તો આપણે એને ફેરવી લેવાના છે અને બીજી સાઈડ પણ તળાવા દેવાના છે. બંને બાજુથી સરસ તળાઈ ગયા છે તો હવે આપણે કાઢી લઈએ એક ટ્રેમાં. હવે આપણે જે આ સબ્જી તૈયાર કરી હતી એને હું મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લઉં છું. મેં આ ઘરની મલાઈ ઉમેરી છે થોડી એમાં. કોફતા તળવા જે તેલ મૂક્યું હતું હવે એમાંથીને જ આપણે થોડું તેલ કાઢી અને વઘાર માટે તેલ મૂકી દઈએ ફરી વારથી. તેલ ગરમ થઈ ગયું છે તો તેલમાં રાઈ ઉમેરી દઈએ, 1 તમાલપત્ર અને 2 સૂકા મરચાં. રાઈ સરસ તતરી ગઈ છે તો આ ગ્રેવી ઉમેરી દઈએ. મિક્સ કરી અને થોડી વાર માટે ચડવા દેવાની છે ગ્રેવીને. હવે આ ગ્રેવીને ચડતા ઝાઝી વાર નહીં, કેમ કે આપણે એને હવે આમ થોડી પકાવીને જ ગ્રેવી કરી હતી એટલે ઢાંકી અને 5 મિનિટ માટે ચડવા દઈએ. 5 મિનિટ પછી જોઈએ તો ગ્રેવી સરસ ઉકળી ગઈ છે. તો હવે એની અંદર આપણે મસાલો ઉમેરી દઈએ. 1 ચમચી હળદર. આપણે તીખા લીલા મરચાં ઉમેર્યા છે એટલે લાલ મરચું ઉમેરવામાં થોડું ધ્યાન રાખીશું. ધાણા જીરું પાવડર. હવે મીઠું આપણે ચાખીને ઉમેરવાનું છે, કેમ કે 2 જગ્યાએ આપણે મીઠું ઓલરેડી યુઝ કરી લીધું છે. એટલે હવે મિક્સ કરી લઈએ. મસાલા ઉમેર્યા છે તો થોડી વાર માટે ચડવા દઈએ. હવે કિચન કિંગ મસાલો ઉમેરી અને મિક્સ કરી લઈએ અને હવે કોફતા ઉમેરી દેવાના છે. જો તમારે ગ્રેવી થોડી પતલી જોતી હોય તો હજી પાણી ઉમેરી શકો છો. હવે કોફતા ઉમેરી દઈએ. હળવા હાથે એને મિક્સ કરવાના છે. ઢાંકીને 5 મિનિટ માટે ચડવા દઈએ. 5 મિનિટ થઈ ગઈ છે. આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ચાલો જોઈ લઈએ. એકવાર મિક્સ કરી, આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે તો એકવાર મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. લીલા ધાણા ઉપરથી ઉમેરી દઈએ.
તો તૈયાર છે આપણું દૂધી કોફતાનું શાક. ચાલો બધા જમવા.